ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी सायंकालीन स्वाध्यायात्मक श्रृंखला अंतर्गत ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमમાં પ્રથમ 6 મંત્રોનો આપણે વિચાર કરી ચૂક્યા। આજે આપણે 7મા શ્લોકનો વિચાર પ્રારંભ કરી રહ્યા છીએ। તો 6ઠા શ્લોકમાં અને 7મા શ્લોકમાં ભગવતી શ્રુતિ આત્મજ્ઞાનનું ફળ બતાવે છે। શેનું? આત્મજ્ઞાનનું ફળ। વિધિ અને નિષેધથી રહિત જીવન મુક્તિ સ્વરૂપથી અવસ્થાન એ આત્મતત્વ જ્ઞાનનું ફળ છે। તો આ જે વિધિ અને નિષેધથી રહિત જીવન મુક્તિના સ્વરૂપમાં જે અવસ્થિતિ જે છે એ આ 6ઠા શ્લોકમાં બતાવી। તતો ન વિજુગુપ્સતે એ ચરણથી બતાવી। તતઃ એની આત્મતત્વના અભેદ દર્શનથી, આત્મતત્વના અભેદ દર્શનથી સર્વભૂતોને આત્મામાં અને સર્વભૂતોમાં આત્માને આ રીતે અભેદ દર્શનનું ફળ છે।
વિજુગુપ્સા અર્થાત કે ઘૃણાનો અભાવ. આવો જે જ્ઞાની છે એને કોઈનાથી ઘૃણા નથી થતી, કારણ કે એ માને છે કે પોતાનાથી કોઈ ભિન્ન કોઈ ભૂત છે જ નહીં. જે ઘૃણા થાય છે એ પોતાનાથી અન્યત પશ્યત દુષ્ટમ પશ્યત, પોતાનાથી આ ભિન્ન છે અને એ વ્યક્તિ દુષ્ટ છે એ ભાવનાને કારણે ઘૃણા થાય છે. હવે જ્યારે અધિકારી જે છે એ આત્માનમ એવ અત્યંતમ વિશુદ્ધમ નિરંતરમ પશ્યત, જ્યારે એ પોતાના જ સ્વરૂપને અત્યંત વિશુદ્ધ અને નિરંતર રૂપથી જ્યારે જોવે છે, નિરંતરમ યાની અવિચ્છિન્નમ, કોઈ પણ પ્રકારના પોતાના સ્વરૂપની વિચ્છેદથી રહિત બધાની અંદર જોવે છે, વિશુદ્ધ જોવે છે, વિશુદ્ધથી અભિપ્રાય છે ઘૃણા ભાવ. થી જે પશ્યત છે દર્શન કરે છે તો કે છે કે ન ઘૃણા નિમિત્તમ અર્થાંતરમ અસ્તિ ઇતિ, એને માટે ઘૃણાનું નિમિત્ત કોઈ અર્થાંતર એટલે પોતાનાથી ભિન્ન કોઈ બીજો અર્થ છે જ નહીં. અર્થાંતર છે એ ઘૃણાનું નિમિત્ત છે, અર્થાંતર એટલે પોતાનાથી ભિન્ન જો, એટલે બિલકુલ શ્રુતિ પ્રાપ્તમ એવ તતો ન વિજુગુપ્સતે ઇતિ. એટલે ઘૃણા ભાવ જે છે એ અર્થાપત્તિથી પ્રાપ્ત જ છે, અર્થાપત્તિ પ્રમાણથી પ્રાપ્ત છે. ઘૃણાનું નિમિત્ત અર્થાંતર રહ્યું જ નહીં તો પછી ઘૃણા કેવી રીતે રહે? અર્થાંતર સત્વે ઘૃણા સત્ય સંતિ, નહીં તો અર્થાંતર રહેવાથી જ ઘૃણા થાય છે. જ્ઞાનીને પોતાનાથી ભિન્ન કોઈ અર્થ ભિન્ન રહ્યો જ નહીં, એટલે જ્ઞાનીને કોઈ ઘૃણાનું કારણ રહ્યું નહીં. તો હવે જોઈએ સાતમા શ્લોકના સંબંધ ભાષ્યમાં જો શું કહે છે ભગવાન ભાષ્યકાર. અવતરણમાં જો ઇમમ એવ અર્થમ અન્યોપી મંત્ર આહ યસ્મિન સર્વાણી ભૂતાની. જો સાતમા શ્લોકમાં પણ ભગવતી શ્રુતિ આ જ આત્મતત્વના જ્ઞાનના ફળની જ વાત કરે છે. એટલે ભાષ્યકાર લખે છે ઇમમ એવ અર્થમ. ઇમમ એટલે કે પૂર્વ મંત્રમાં જે વાત કરીને એની એ જ વાત, એ જ અર્થ. અન્યોપી મંત્ર, અન્ય એટલે આ સાતમો મંત્ર પણ એ જ વાત બતાવે છે. અહીંયા પણ એ જ વાત લઈ લેવાની. આળસના અભાવના કારણે એની એ જ વાત શ્રુતિ બીજા મંત્રમાં પણ કરે છે. પૂર્વ શ્લોકમાં જે કહ્યું હતું પૂર્વમાં
અનેજ દેકમ અને તદેજતી તનેજતી, એમાં જે ત્યાં વાત કરી હતી ને, જામિતા નાસ્તિ, મંત્રની અંદર જામિતા એટલે કે મંત્રના દ્રષ્ટા જે ઋષિ છે એની અંદર આળસ નથી હોતી. એટલે અહીંયા પણ આળસના અભાવમાં ભગવતી શ્રુતિ પુનઃ 7મા શ્લોકમાં એ જ વાત કહી રહી છે જે વાત 6ઠા શ્લોકમાં કરી. અને આ જામિતા કોનો ધર્મ છે? મંત્રનો નહીં, પણ મંત્રના દ્રષ્ટા ઋષિનો ધર્મ છે. મંત્રની અંદર તો કેવલ એનો ઉપચાર માત્ર છે. ઉપચાર એટલે ગૌણ પ્રયોગ છે. ગૌણ પ્રયોગ કેવી રીતે? તો જેવી રીતે મંચાક્રોશંતિ, મંચ આક્રોશ કરે છે, તો મંચ થોડો આક્રોશ કરે, પણ અભિપ્રાય છે મંચસ્થ લોકાહા, મંચ ઉપર રહેલા લોકો જે છે એ આક્રોશ કરે છે, એ રીતે. અચ્છા, બીજી વાત સજ્જનો એ પણ છે કે અહીંયા કહી ગયેલી વાતને પુનઃ કેવી, એ ભૂષણ છે. શું છે? ભૂષણ છે. કેમ? આત્મ તત્વ જે છે ને દૂર અધિગમ છે. એકવાર કહેવાથી એનો અનુભવ થતો. દૂર અધિગમ તત્વ. તત્વ કેવું છે? દૂર અધિગમ છે. એટલે પુનઃ પુનઃ વચનમ ભૂષણમ એવ. એકની એક વાત પ્રકારાંતરથી ભગવતી શ્રુતિ યદિ કરે તો એ ભૂષણ છે, દૂષણ નહીં સજ્જનો. એટલે 6ઠા શ્લોકની અંદર આત્મતત્વ જ્ઞાનનું ફળ બતાવ્યું, છતાં પણ 7મા શ્લોકની અંદર પણ એ જ વાત કરે છે, આત્મતત્વ જ્ઞાનનું ફળ બતાવે છે. જો શ્લોકનું ઉચ્ચારણ કરીએ. યસ્મિન સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂદ્વિજાનતઃ તત્ર કો મોહઃ કઃ શોક એકત્વમનુપશ્યતઃ યસ્મિન સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂદ્વિજાનતઃ તત્ર કો મોહઃ કઃ શોક એકત્વમનુપશ્યતઃ. તો સજ્જનો આપણે ઉચ્ચારણ કર્યું. હવે શ્રુતિ અભિપ્રેત અર્થને સમજવા માટે સર્વપ્રથમ આપણે સંધિ વિગ્રહ કરીશું. તો પ્રથમ પદમાં જુઓ, યસ્મિન સર્વાણી. યસ્મિન સર્વાણી એમાં કોઈ સંધિ નથી. ભૂતાન્યાત્મૈવાભૂદ્વિજાનતઃ એ જે પદ છે એમાં ભૂતાની આત્મા એવ અભૂત વિજાનતઃ, એટલા પદ છૂટા પડશે. ભૂતાની આત્મા
એવ અભૂત વિજાનતઃ. ઉત્તરાર્ધમાં જુઓ. તત્ર કહ મોહ કહ શોક એકત્વમ અનુપશ્યતઃ. તો સજ્જનો, આ રીતે આ શ્લોકનો સંધિ વિગ્રહ છે. તો આ શ્લોકના આપણે બે વાક્ય બનાવીશું. યસ્મિન યસ્મિન વિજાનતઃ યસ્મિન વિજાનતઃ સર્વાણિ ભૂતાની આત્મા એવ અભૂત. આ વાક્ય થઈ ગયું. યસ્મિન સર્વાણી યસ્મિન વિજાનતઃ સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. આ પૂર્વાર્ધના પદોને આપણે વાક્યમાં બોલ્યા. યસ્મિન વિજાનતઃ સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. તત્ર બીજું વાક્ય. તત્ર એકત્વમ અનુપશ્યતઃ મોહ કહ શોક કહ. એ આક્ષેપ છે. એટલે કે યસ્મિન એટલે જે સમયે. યસ્મિન પદનો અર્થ છે જે સમયે. વિજાનતઃ વિજાનતઃ પદનો અર્થ છે પરમાર્થ વસ્તુનો જેને બોધ થઈ ગયો છે એવા જ્ઞાનીને, જ્ઞાનીની દ્રષ્ટિથી. જ્ઞાનીની દ્રષ્ટિથી સર્વાણી ભૂતાની આત્મા એવ ભૂત. સર્વભૂતો આત્માથી વ્યતિરિક્ત નથી એવી જેની દ્રષ્ટિ થઈ ગઈ. પાછળ જે કહ્યું હતું ને, એટલે સર્વાણી ભૂતાની આ સંસાર, સર્વાણી ભૂતાની થી અભિપ્રાય છે એટલા ભૂતો જ નહીં, દૃશ્યમાન સંપૂર્ણ જળ ચેતન સંસાર. એની આત્માથી અતિરિક્ત સત્તા નથી. આવો જેને બોધ થઈ ગયો સજ્જનો. આ જે દૃશ્યમાન પંચભૂતાત્મક સંસાર છે કે નહીં સજ્જનો, અજ્ઞાનીની અવિદ્યા દશામાં આ ભિન્ન સંસાર વસ્તુ સત જે પ્રતીત થાય છે, પણ જેને પ્રથમ શ્લોકમાં આ ઉપનિષદના પ્રથમ શ્લોકમાં જે તત્વમસી મહાવાક્યની જેમ જે ઉપદેશ જે આપ્યો ગુરુએ, આચાર્ય મુખથી ઈશાવાસ્યમ ઇત્યાદિ ઉપદેશનું શ્રવણ થયા પછી જેને એ બોધ થઈ ગયો કે આ જે ભૂતો છે એની સત્તા મારાથી ભિન્ન સત્તા નથી, એટલે સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. બધા ભૂતો આત્માથી ભિન્ન નથી એવો જેને બોધ થઈ ગયો, તો એનું દર્શન એ એકત્વ દર્શન થયું. તો તત્ર એકત્વમ અનુપશ્યતઃ. એકત્વમ એટલે વિશુદ્ધ અને ગગનની સમાન
આકાશવત જે આત્મતત્વને સર્વત્ર જે જોવે છે, પશ્યતઃ, તો આવા જ્ઞાનીને માટે મોહ કહ, મોહ શું અને શોક કહ, એટલે શોક શું? અર્થાત સજ્જનો એની પછી શોક અને મોહ રહેતા નથી. તો કેવલ શોક અને મોહનો અભાવ થઈ જાય, બીજો રહે એવું નહીં. શોક અને મોહ જે છે એ ઉપલક્ષણ છે, અર્થાત એની દ્રષ્ટિથી સમગ્ર સંસારના બંધનો એના છૂટી જાય છે. એને સંસાર રહેતો, કારણ કે શોક અને મોહ કેવા છે? અવિદ્યાના કાર્ય છે. એટલે સંસારનો અત્યંત ઉચ્છેદ છે એ સમજવાનું છે. એને કોઈ સંસારનું બંધન રહેતું. શોક ક મોહ ક એ આક્ષેપથી અભિપ્રાય છે સંસાર ન રહેવો, અસંભવ પ્રદર્શિત કરે છે. એને કોઈ શોક અને મોહ થતો નથી. શોક અને મોહ ક્યારે થાય સજ્જનો? શોક ક્યારે થાય? કે પ્રિય વસ્તુનો વિયોગ થાય ત્યારે શોક થાય, અને પ્રિય વસ્તુનો યોગ થાય ત્યારે મોહ થાય છે. તો સજ્જનો, પ્રિય અપ્રિય વસ્તુ જે છે સંસાર અંતપાતી વૃત્તિ છે. આત્મનિષ્ઠ જ્ઞાનીને માટે આત્માથી અતિરિક્ત કોઈ વસ્તુ સત છે જ નહીં. આત્માથી અતિરિક્ત સંસારની સત્તા છે જ નહીં. એટલે આવો જ એને બોધ થઈ ગયો સજ્જનો, એને પછી સંસાર રહેતો. એટલે સંસારનો અત્યધિક ઉચ્છેદ જે છે એ અહીંયા શ્રુતિએ પ્રદર્શિત કર્યો. સંસારનો અત્યંત ઉચ્છેદ એ જ્ઞાનીને માટે થઈ જાય છે. એટલે ટોટલ અર્થ શું થયો? વિધિ નિષેધથી અતીત જીવન મુક્ત સ્વરૂપથી અવસ્થાન. સજ્જનો, એ આત્મ તત્વના જ્ઞાનનું ફળ છે. જો ભાષ્ય દ્વારા જોઈએ આપણે, ભાષ્યકારે એ જ અર્થ કર્યો છે. યસ્મિન સર્વાણી ભૂતાની, એ પેલું પદ લ્યો. યસ્મિન યને યસ્મિન કાલે, યસ્મિન કાલે યથોક્ત આત્મની વા તાની એવ ભૂતાની, યથોક્ત આત્મની વા તાની એવ ભૂતાની સર્વાણી પરમાર્થ આત્મદર્શનાત આત્મા એવ અભૂત આત્મા એવ સંવૃતઃ પરમાર્થ વસ્તુ વિજાનતઃ. અહીંયા સુધી સજ્જનો પૂર્વાર્ધ થયો. શું થયો? પૂર્વાર્ધ. પૂર્વાર્ધનો આપણે અન્વય શું કર્યો હતો? યસ્મિન વિજાનતઃ સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. એટલે યસ્મિન પદ જે છે એ કાલવાચી છે. કેવો છે? કાલવાચી. એટલે જે સમયે આ આત્મતત્વનો બોધ થયો એ સમયને ઇંગિત કરે છે યસ્મિન પદ. અર્થાત કે આચાર્ય મુખથી ઈશાવાસ્યમ ઇત્યાદિ જે પ્રથમ શ્લોકમાં જે ઉપદેશ આપ્યો ને, એ ઉપદેશના શ્રવણ કરતાની સાથે આચાર્ય મુખથી
ઈશાવાસ્યમ ઇત્યાદિ જે ઉપદેશ છે એ ઉપદેશ શ્રવણ કર્યા પછી યથોક્ત આત્મની વાતાની એવ ભૂતાની. જો પૂર્વ શ્લોકમાં શું કહ્યું હતું? આત્માની અંદર ભૂતોને અને ભૂતોની અંદર આત્માની, એટલે બેવ ગ્રહણ કરી લીધો અહીંયા. યથોક્ત આત્મની ભૂતાની, યથોક્ત આત્મની ભૂતાની. પૂર્વ શ્લોકમાં કહ્યું ને ભૂતાની આત્મન એવ અને સર્વભૂતેષુ ચ આત્માનમ, એ બેવ ગ્રહણ કરી લેવાનું. યથોક્ત આત્મની ભૂતાની અથવા તાની એવ ભૂતાની, ભૂતોને પોતામાં અને પોતાનાને પોતાને ભૂતોમાં, એ અભેદ દર્શન. એ સર્વાણી પદથી ગ્રહણ કર્યું. સર્વાણી ભૂતાની પરસ્પર બેવું સમજી લેવાનું. યથોક્ત આત્મની વા તાની એવ ભૂતાની ઇત્યાદિ. અને જ ઇત્યાદિ રૂપથી જે અવગત આત્મા છે ને એ આત્મામાં સર્વભૂતોની અથવા સર્વભૂતોની અંદર આત્માને એ અભેદ દર્શન ગ્રહણ કરે. ભૂતાની સર્વાણી. હવે જો આત્મા એવો અભૂત છે કે નહીં, આત્મા એટલે પરમાર્થ આત્મદર્શનાર્થ. પરમાર્થ આત્મદર્શનના કારણે, પરમાર્થ આત્મદર્શનના કારણે, પરમાર્થ આત્મદર્શન એટલે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. સર્વાત્મ ભાવની પ્રાપ્તિમાં જ્ઞાનથી અતિરિક્ત કોઈ સાધન છે એવું નહીં. જ્ઞાનથી અતિરિક્ત કોઈ સાધનનો અભાવ સૂચિત કરે છે. પરમાર્થ આત્મદર્શન એ જ એકમાત્ર સાધન છે, પછી કોઈ કર્મ નહીં. એટલે સર્વાત્મ ભાવની પ્રાપ્તિમાં જ્ઞાનથી અતિરિક્ત સાધનનો અભાવ સૂચિત કરે છે. પરમાર્થ આત્મદર્શનાદ એ પદથી ભાષ્યકાર. એટલે પરમાર્થ આત્મદર્શનના કારણે આત્મા એવ અભૂત, આ બધા ભૂતો જે છે એ આત્માથી અતિરિક્ત જેને નથી રહ્યા છે. એટલે આત્માની સત્તાથી અતિરિક્ત સત્તા ભૂતોની નથી. જેમ સોની છે, સોનીની પાસે તમે ગણેશની મૂર્તિ, સોનાથી બનાવેલી ગણેશની મૂર્તિ અને સોનાથી બનાવેલી ગણેશના વાહન ઉંદરની મૂર્તિ, એ બેવું લઈ જાઓ. તમે કહો કે ભાઈ મારે આને વેચવાનું છે, તો એ ગણેશનો અને ઉંદરનો જુદો જુદો ભાવ કરશે. શું કહે છે? બંનેનો એક જ ભાવ થશે. કારણ કે સોનીની દ્રષ્ટિથી એ બંને શું છે? સુવર્ણ છે. એટલે એ તો સુવર્ણનો ભાવ આપે છે, ગણેશનો નહીં, ઉંદરનો નહીં, પણ સોનાનો ભાવ છે. ગણેશ અને ઉંદર એ જે છે એ કેવલ આકાર માત્ર છે, જેને ઉપનિષદમાં કહ્યું વાચારંભણમ વિકારઃ નામધેય મૃતિકેત્યેવ સત્યમ. આકાર પ્રકાર શું છે? ગણેશ અને ઉંદર એ શું છે? કેવલ વાણીનો જ વિષય છે, વિકાર માત્ર છે. અને જે વિકાર હોય એનો વ્યભિચાર થઈ જાય છે. વિકારની પારમાર્થિક સત્તા હોતી જળની અંદર જે ઉડતા જે પરપોટા છે એ પરપોટાની જળની સત્તાથી અતિરિક્ત સત્તા છે ને નહીં. એવી રીતે
તો સોની બધાને સુવર્ણ જોવે તો સોની જે છે એ એની યથાર્થ દ્રષ્ટિ છે. અને પછી પેલો વેચવા વાળો લડાઈ કરે કે અરે આ ગણેશ ક્યાં અને ઉંદર ક્યાં, શું બંને એક સરખા ભાવ થોડો હોય, જુદો જુદો આપવો પડે? તો એ ભાઈ વેચવા વાળો એક ગણેશ અને ઉંદરને જોવે છે, સોનું જોતો. એટલે યથાર્થ દ્રષ્ટિ કોની છે? સોનીની છે. તો અહીંયા પણ આ સર્વભૂતો છે, સર્વભૂતો સર્વભૂત નથી, પણ આત્મા છે. પારમાર્થિક દ્રષ્ટિથી એ આત્માથી અતિરિક્ત નથી. એટલે આત્મા એવ ભૂત, બધા ભૂતો જેની દ્રષ્ટિથી આત્માથી અતિરિક્ત નથી રહ્યા, આત્મા એવ ભૂત. એટલે કે આ જેટલા ઘટશરાવાદી જે છે, આકાર પ્રકાર છે, એ મૃતિકાથી ભિન્ન. ઘટશરાવાદીને જે આ મૃતિકા છે એવું જોવે છે ને, તો એ યથાર્થ દ્રષ્ટા છે. એટલે આત્મા એવ ભૂત એટલે આત્મા એવ સંવૃત પરમાર્થ વસ્તુ. આત્મા એ જ સજ્જનો પરમાર્થ વસ્તુ છે. આત્મા એ જ પરમાર્થ વસ્તુ છે. જીવાત્માને તો બધા જાણે છે, જીવાત્માને તો બધા જાણે છે. એટલે અહીંયા ભાષ્યકારે સ્પષ્ટ કર્યું પરમાર્થ વસ્તુ. આત્મા એવ પરમાર્થ વસ્તુ. પરમાર્થ વસ્તુ જે છે આત્માથી અતિરિક્ત નથી. એટલે યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સર્વં મૃન્મયં વિજ્ઞાતં સ્યાત વાચારંભણમ વિકારો નામધેય મૃતિકેત્યેવ સત્યમ. મૃતિકાથી બનેલા જેટલા ઘટશરાવાદી છે એને મૃતિકાની સત્તાથી ઘટશરાવાદીની અતિરિક્ત સત્તા નથી એવો જેને બોધ થઈ ગયો, તો એને પછી અલગ અલગ ઘટશરાવાદી આ મૃતિકાથી બનેલા છે કે નહીં એને જોવાની જરૂર પડતી. એટલે એકમાત્ર આત્માના જ્ઞાનથી સંપૂર્ણ સંસારનું જ્ઞાન કે આ સંપૂર્ણ દૃશ્યમાન સંસારની સત્તા આત્માની સત્તાથી અલગ સત્તા નથી. અર્થાત એવો જેને બોધ થઈ ગયો છે. પરમાર્થ વસ્તુ વિજાનત, આત્મા એ જ પરમાર્થ વસ્તુ છે એને જે જાણી લે છે, તો તત્ર મને એ સમયે યસ્મિન જે છે કાળ પૂછો ને કે જે સમય આવો બોધ થાય છે, તત્ર અને તસ્મિન કાલે. ઉત્તરાર્ધમાં છે તત્ર છે ને, તો તત્રનો અર્થ છે તસ્મિન. યસ્મિનની સામે શું છે? તસ્મિન છે. એટલે તસ્મિન કાલે, તત્રનો અર્થ છે તસ્મિન કાલે. યસ્મિન કાલે એની સામે તસ્મિન કાલે. તો તસ્મિન કાલે એટલે તત્ર આત્મની વા, પેલામાં આત્મની વા. કો મોહ કહ શોક. આવા પ્રકારનું અભેદ આત્મદર્શનના કારણે કો મોહ, અર્થાત મોહ સંભવ નથી, આક્ષેપ છે. કહ શોક એટલે શોક પણ સંભવ નથી સજ્જન. શોક અને મોહ એ બેઉનો આવા જ્ઞાનીને માટે અભાવ થઈ જાય છે. જો ભાષ્ય ટીકાકાર શું લખે છે? નિરતિશય આનંદ સ્વરૂપમ. આત્માનું સ્વરૂપ કેવું છે? નિરતિશય અને આનંદ સ્વરૂપ છે આત્મા. નિરતિશય. મોહ પદાર્થ કેવો છે? અવિદ્યાકૃત છે.
અવિદ્યાકૃત છે મોહ પદાર્થ. એટલે આત્મા માટે કહ્યું નિરતિશય, એની અંદર કોઈ અતિશય, એકની અંદર અતિશય શેમાં હોય? એકથી વધારે. અહીંયા તો બધાની અંદર એકમાત્ર આત્મતત્વનું દર્શન છે અભેદ. એટલે નિર્તિશય અને આનંદ સ્વરૂપમ, આત્મા છે એ આનંદ સ્વરૂપ છે. અતએવ આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ થઈ જવાના કારણે, અતએવ એટલા માટે આત્મા કેવો છે? દુઃખ અસંસ્પૃષ્ટમ. આત્માનો અનુભવ કેવો છે? દુઃખ અસ્પૃષ્ટમ. દુઃખથી અસ્પૃષ્ટ એટલે દુઃખથી, દુઃખના સંસ્પર્શથી રહિત. આવો જે આત્મા છે એ આત્માનમ અજાનત શોકો ભવતી. આવા આત્મ તત્વની નહીં જાણવાના કારણે જ અજ્ઞાની જીવોને શોક મોહ થાય છે. પણ આત્મા નિર્તિશય છે, આનંદ સ્વરૂપ છે, એટલે દુઃખથી અસ્પૃષ્ટ છે. આવો જેને બોધ થઈ જાય છે સજ્જનો, એને શોક નથી થતો. પણ આત્માનમ અજાનત, અજાનત યાની નહીં જાણવાના કારણે. અવિદ્યા જ મોહ શબ્દનો અર્થ છે. એટલે નહીં જાણવાના કારણે શોકો ભવતી, એના કારણે જે શોક થાય છે. અને કેવો શોક થાય છે? શોકનું સ્વરૂપ જો ભાષ્ય ટીકાકાર જે છે શોકનું સ્વરૂપ બતાવે છે. હા હત અહમ ન મે પુત્રો અસ્તિ ન મે ક્ષેત્રમ ઇતિ તતઃ પુત્રાદિન કામયતે તદર્થમ દેવતા આરાધનાદિ ચિકીર્ષતિ ન તો આત્મા એકત્વમ પશ્યતઃ તતઃ અન્વય વ્યતિરેકાભ્યામ શોકાદેહે અવિદ્યા કાર્યત્વ અવધારણાત મૂલા અવિદ્યા નિવૃત્ત્યા એવ શોકાદેહે આત્યંતિકી નિવૃત્તિ વિદ્યાફલત્વેન વિવક્ષિતા. આ શ્લોકની અંદર આ બતાવેલું છે. આત્મતત્વના નહીં જાણવાના કારણે જીવને શોક થાય છે અને મોહ થાય છે. શોક, અરે હું મારું મૃત્યુ પામ્યો, હું હણાઈ ગયો, હા હત, એટલે આક્રોશપૂર્વક કે છે અવિદ્યાવાન, હવે અવિદ્યાથી ગ્રસ્ત મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય. હા હત, હું હણાઈ ગયો, અહમ હત, હું હણાઈ ગયો. અરે નમે પુત્રો અસ્તિ, મને કોઈ પુત્ર નથી. અરે મને કોઈ પુત્ર નથી. અને નવે ક્ષેત્ર, મારી પાસે કોઈ ક્ષેત્ર એટલે ધન સંપત્તિ વગેરે નથી. આ મને શું કરે છે? શોક કરે છે ને જીવ. કઈ ન હોય ત્યારે આવું કરે ને. એટલે પુત્ર નથી, ક્ષેત્ર નથી, એટલે પછી શું કરે છે? તતઃ પુત્રાદિન કામયતે. તતઃ એટલે પછી હું શેની કામના કરે છે? પુત્રાદિની એટલે પત્નીની કામના કરે છે. જાયા મેસ્યાત, અને પત્નીની પ્રાપ્તિ થાય, અને પછી પુત્રાદિ સંતતિ થાય. એટલે તત એટલે શોકના કારણે જ એ પુત્રાદિની કામના કરે છે. અને પુત્રાદિની કામનાની પૂર્તિ થાય એટલે તદર્થમ એટલે પુત્રાદિ માટે દેવતા આરાધનાદિ ચિકીર્ષતિ, દેવતાની આરાધના વગેરે કરવાની ઈચ્છા કરે છે કે દેવારાધન હું કરું અને દેવતાની કૃપાથી મને જાયાની પ્રાપ્તિ, પુત્રની પ્રાપ્તિ, ક્ષેત્રની પ્રાપ્તિ થાય.
સજ્જનો, અત્યારે સામાન્ય મનુષ્ય જે છે એ ધર્મ ક્ષેત્રમાં જઈને યા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોની શરણ ગ્રહણ કરીને પણ ત્યાં જઈને અપેક્ષા શું રાખે છે? આ જ પદાર્થની અપેક્ષા રાખે છે. દેવતા આરાધનાદિ જે છે એ કરે છે શા માટે? કે મારી પાસે જે વસ્તુ નથી એ મને પ્રાપ્ત થઈ જાય. જાયાની પ્રાપ્તિ થાય, પુત્રની પ્રાપ્તિ થાય, એની આજીવિકા માટે મને ક્ષેત્ર વગેરેની પ્રાપ્તિ થાય. બસ મનુષ્યને આ મળી જાય ને તો એ એનાથી જ સંતુષ્ટ છે. એને આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું નથી. ઘણા લોકો એમ કે આજકાલ લોકો ધાર્મિક બહુ થઈ ગયા છે. શું થઈ ગયા છે? ધાર્મિક બહુ થઈ ગયા છે. મંદિરે બહુ જાય છે. જ્યાં જ્યાં ધાર્મિક સંગઠનો હોય ને ત્યાં સભાઓ થતી હોય ત્યાં લોકો બહુ દોડી દોડીને જાય છે. કારણ કે એના મુખિયાઓ જે છે એ ધૂર્ત અને ચાલાક અને પાખંડી હોય છે. ધર્મના અને ભગવાનના નામની આડમાં એ લોકોને આવી પુત્રાદિ સંતતિ આ ક્ષેત્રના લાભની લોલીપોપ પકડાવી દે છે. એટલે લોકો આ લોલીપોપ ચૂસવા માટે જાય છે. અને એ એવું માને છે જનો એના આવા સંગઠનોના જે મુખિયાઓ જે છે ધૂર્ત અને પાખંડી મુખિયાઓ એમ કે અમારા મંદિરે આવો તો તમારું બધું દુઃખ દૂર થઈ જાય, તમે ધનવાન થઈ જશો, તમારે ત્યાં પૈસાની કમી નહીં રહે. મૂર્ખ, આ ધર્મ પૈસાના લાભ માટે છે? એ તો કર્મથી પ્રાપ્ત થાય છે, કઈ કોઈના લેવા દેવાથી નથી થતું. તો ધર્મના મુખ્યનું કર્તવ્ય છે અનુયાયી વર્ગને પ્રમાણભૂત ધર્મનો ઉપદેશ કરે અને મોક્ષના માર્ગને પણ એ પોતે પણ મોક્ષ માર્ગથી ભ્રષ્ટ છે. અને એટલે જ અનુયાયી વર્ગને પણ એના એ જ અંધારા કૂવાની અંદર જ એ નાખે છે. એવાને માટે ઉપનિષદોમાં કહ્યું અંધેન એવ નિયમાના યથા અંધાહા. એ અંધ પરંપરા છે. એના મુખિયાઓ જે છે એને માટે મુખિયા શબ્દનો જ પ્રયોગ ઘટે છે, ગુરુ અને આચાર્ય નહીં. કારણ કે એની અંદર ગુરુત્વ નથી અને આચાર્યપણું પણ નથી. એ ધૂર્ત છે. મુખિયા બની અને લોકોને એ જે બેવકૂફ અને મૂર્ખ બનાવે અને સાચા મોક્ષના માર્ગથી એને એ અનુયાયીને ભ્રષ્ટ કરે છે. એટલે અનુયાયી પછી બિચારો એનાથી આગળ વિચારી શકતો નથી. એટલે એને એમ કે ભાઈ તું આ કરીશ એટલે તને પુત્રની પ્રાપ્તિ થઈ જશે, પત્નીની પ્રાપ્તિ થઈ જશે, ક્ષેત્ર ખેતર લેવો હોય તો તમ તારે અમારા મંદિરથી પૈસા લઈ જાય, તને પૈસા પણ. એટલે અત્યારે આવા જે લોકો છે જે ધર્મના નેતા થઈને જે ફરે છે એ અનુયાયીને પોતાના તરફ મોડવા માટે, જોડવા માટે, પોતાનો આશ્રિત બનાવવા માટે એમ કે તારે પૈસાની જરૂર હોય તો કહેજે, તને પૈસા મળી જશે. એટલે પછી ઓલો બિચારો સંસારનો વિચાર કરો, સંસારમાં પૈસાની કોને ન જરૂર હોય? બધાને જરૂર હોય. એટલે પછી એમ કે એ એના જે વહીવટ કરતો હોય એને સંકેત કરી દે કે પેલાને એટલા રૂપિયા તું આપી દેજે. એટલે એની સાથે જે ફરતો હોય વહીવટ કરતા એ પેલાને પૈસા આપે. એટલે પછી બોલો અનુયાયી જે છે એ આને આશ્રિત થઈ જાય, એના બોજ નીચે દબાઈ જાય
એટલે પછી આ મુખ્ય એમ કે તારે આમ કરવાનું, તો ઓલા બિચારાને એ કરવું પડે, તારે અહીંયા નહીં જવાનું. તો ઓલો બિચારો જે છે એમ કે નહીં હું જઈશ તો પછી આ પૈસા પાછા માગશે. પૈસા પાછા માગશે. એટલે અત્યારે સજ્જનો ધર્મની આડમાં આવા ખેલ ચાલતા હોય છે. અને એની પાછળનું કારણ છે મનુષ્યની અલ્પ બુદ્ધિ. એટલે એ શું કરે છે? પુત્રાદિની કામના માટે દેવતાનું આરાધન કરે, એની ઈચ્છા કરે છે. આત્મ એકત્વ બોધની એને મહિમા શું છે ખબર નથી. એટલે ન તો આત્મ એકત્વ પશ્યત, આત્મા એકત્વનો બોધ એને નથી થતો. એટલે તતઃ એટલે એના કારણે અન્વય અને વ્યતિરેકથી એ નક્કી થાય છે કે શોકાદેહે અવિદ્યા કાર્યત્વ અવધારણાત. શોક અને મોહ છે એ શેનું કાર્ય છે? અવિદ્યાનું કાર્ય છે એવું અવધારણ થાય છે. એટલે મૂલા અવિદ્યા નિવૃત્ત્યા એવ શોકાદેહે આત્યંતિક નિવૃત્તિ. મૂળ જે અવિદ્યા છે સજ્જનો, એ મૂલા અવિદ્યાની નિવૃત્તિ જે છે જ્યારે થાય છે, મૂલા અવિદ્યા નિવૃત્તિ એટલે નિવૃત્તિ, નિમિત્ત, એની નિવૃત્તિ થાય છે. એની નિવૃત્તિ થતા જ શોકાદે આદિથી મોહ વગેરે, શોક મોહાદેની આત્યંતિક નિવૃત્તિ થઈ જાય છે. આત્યંતિક એટલે પુનઃ ફરીને ઉઠતા નથી. તો સજ્જનો આ નિવૃત્તિ વિદ્યા ફલત્વેન વિવક્ષિતા. આ જે શોક અને મોહની આત્યંતિક નિવૃત્તિ જે છે સજ્જનો, એ અહીંયા આ આત્મતત્વ વિદ્યાનું ફળ જે છે એ પ્રદર્શિત કર્યું છે. શ્રુતિની વિવક્ષિત છે. આ જે શ્રુતિને આ આત્મ એકત્વની શોક મોહાદિની આત્યંતિક નિવૃત્તિ એ વિદ્યાનું ફળ વિવક્ષિત છે. એટલે એ દ્રષ્ટિથી કહ્યું, જો શોકશ્ચ મોહશ્ચ તો કોઈ એમ કે ભાઈ શોક અને મોહ જે છે તો સુષુપ્તિ અવસ્થામાં દૂર થઈ જાય છે. સુષુપ્તિ અવસ્થામાં પણ શોક અને મોહ રહે છે નહીં. તો પછી શોક અને મોહ તો સુષુપ્તિ અવસ્થામાં આ દૂર થઈ જાય છે. અને અવિદ્યા પણ ત્યાં રહે છે. અવિદ્યા પણ ત્યાં રહે છે. એટલે એ વાતને ધ્યાનમાં રાખીને આગળ ભગવાન ભાષ્યકાર એકત્વમાં અનુપશ્યત એ જે ચતુર્થ ચરણ છે ને એનું ગ્રહણ કરીને ભાષ્ય કરે. જો શોકશ્ચ મોહશ્ચ કામ કર્મ બીજમ અજાનતઃ ભવતિ. શોકશ્ચ મોહશ્ચ કામ કર્મ બીજમ અજાનતઃ ભવતિ. સજ્જનો શોક અને મોહ જે છે એ બંને કામ કર્મ બીજમ અજાનતઃ ભવતિ. શોક અને મોહ ક્યારે થાય છે સજ્જનો? કામ અને કર્મનું બીજ નહીં જાણવાને કારણે થાય છે, અજાનતઃ. એટલે મોહસ્ય વિપર્યત્વ પક્ષે અજાનતઃ, અવિદ્યાત્વ પક્ષે તો જ્ઞાન અભાવાત ઇતિ. એટલે કે શોક અને મોહ જે છે એ કામ કર્મ બીજમ અજાનતઃ. કામ અને કર્મનું બીજ છે અવિદ્યા. શું છે? અવિદ્યા. એ અવિદ્યા નહીં. કામ કર્મ બીજમ અજાનતઃ ભવતિ ન તો આત્મા એકત્વમ પશ્યતઃ. કામ કર્મનું બીજ અવિદ્યાના કારણે થાય છે. શોક અને મોહ શાના કારણે થાય છે? અવિદ્યાને કારણે છે. અવિદ્યા, કામ અને કર્મ. જો ભાઈ પહેલા અવિદ્યા જે છે હોય ત્યારે જ કામના થાય છે, અને કામના થાય છે ત્યારે જ કામ અને કર્મ થાય છે. કામનાની પૂર્તિ માટે મનુષ્ય કર્મ કરે છે.
એટલે અવિદ્યાથી જ કામ અને કર્મ ઉઠે છે. ન તો આત્મ એકત્વમ પશ્યત, આત્માના એકત્વનું દર્શન થાય પછી શોક મોહ રહેતા નથી. કેવા આત્માનું એકત્વ? વિશુદ્ધમ ગગન ઉપમમ, વિશુદ્ધ આત્મા અને આકાશની સમાન વ્યાપક એકત્વમ પશ્યત, આત્મા આકાશની સમાન વ્યાપક છે, એક છે, જુદો આવું પશ્યત. આ પશ્યત એટલે સાક્ષાત્કાર થતા. કો મોહ કહ શોક ઇતિ, શોક મોહયો અવિદ્યા કાર્યયો આક્ષેપેણ અસંભવ પ્રદર્શનાત સકારણ ચ સંસારસ્ય અત્યંતમેવ ઉચ્છેદ પ્રદર્શિતો ભવતી. હવે શ્રુતિમાં કો મોહ ક શોક એ જે કહ્યું ને, એનો અર્થ છે કો મોહ ક શોક ઇતિ, શોક અને મોહ જે છે એ અવિદ્યાના કાર્ય છે. બેવું કેવા છે? અવિદ્યાના કાર્ય છે. એટલે શોક અને મોહ એ બેવું અવિદ્યાના કાર્ય હોવાથી આક્ષેપ કર્યો. કો મોહ ક શોક, અર્થાત આક્ષેપ એટલે અર્થાત આત્માના એકત્વનું દર્શન થતા શોક મોહ રહેતા કેવી રીતે સંભવ છે? શોક કેવી રીતે સંભવ છે? મોહ કેવી રીતે સંભવ છે? એ રીતે અસંભવ પ્રદર્શનના, અસંભવના પ્રદર્શનથી શ્રુતિનો અભિપ્રાય છે સકારણસ્ય સંસારસ્ય અત્યંતમેવ ઉચ્છેદ પ્રદર્શિતો ભવતી. આત્મતત્વના જ્ઞાનના કારણે કારણ સહિત સંસારનો અત્યંત ઉચ્છેદ જે છે એ આત્મ એકત્વના જ્ઞાનના કારણે પ્રદર્શિત થઈ જાય છે. અહીંયા શ્રુતિએ પ્રદર્શિત કર્યો છે. એટલે આત્મ એકત્વ જ્ઞાનનું ફળ છે સંસારનો અત્યંત ઉચ્છેદ, બીજ સહિત ઉચ્છેદ. આત્મતત્વ જ્ઞાનનો એકત્વ, આત્મતત્વના એકત્વ જ્ઞાનનું ફળ છે સંસારનો અત્યંત ઉચ્છેદ જે છે એ શ્રુતિ દ્વારા પ્રદર્શિત થયો. કારણ સહિત સંસારનો અત્યંત ઉચ્છેદ. તો આ રીતે સજ્જનો આ 7મા શ્લોકમાં પણ આત્મતત્વ જ્ઞાનનું ફળ શોક મોહનો અભાવ, એટલે શોક મોહ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારનો અભાવ થઈ જાય છે જ્ઞાનીને માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ સ્વામી મહારાજ.